નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારી રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલી ચોરી, લૂંટ તથા નાચતા ફરતા આરોપીઓને શોધી કાઢતા સખત સૂચના આપેલ. તારીખ 9/3/2026ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ, રહે બોરડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, હાલ મકાન નંબર B33, શ્યામનગર સોસાયટી, ઉગતાપુરની મેલડીમાના મંદિરની બાજુમાં, પાસોદરા પાટિયા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, મૂળ બોરડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, હાલ બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર હાજર છે. જે બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ડાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ અંગે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ. પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ, ઉંમર 29, ધંધો હીરા, રહે મકાન નંબર B33, શ્યામનાર સોસાયટી, ઉગતાપુરની મેલડીમાના મંદિરની બાજુમાં, પાસોદરા પાટિયા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, મૂળ બોરાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ગુન્હાની વિગત: સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશન, ગુના નંબર 0880/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 140, 309, 308, 336, 336, 340, 204, 115, 352, 61 અને 3 મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી V.C. જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.